નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 8માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિષયના પેપરના વિડીયો તમને ઝડપથી મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં આપણે આ વિડીયોમાં માત્ર હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. તો કેવા પ્રકારના દાખલા પૂછાય છે એનો અભ્યાસ તમે ખાસ કરી લેજો. એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 1માં છે માગ્યા મુજબ જવાબ આપો. એમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો કે 100 રૂપિયાની કિંમત હોય, 20 રૂપિયા વળતર મળતું હોય તો વળતરના કેટલા ટકા થયા? રૂપિયા 100 જ કિંમત આપેલી છે તો ટકા છે એ 100ના આધારે મૂલ્ય છે અને 100 આપેલું છે તો 20% જ મૂલ્ય થશે. છાપેલી કિંમત 300 છે, 10% જીએસટી, તો 300ના 10%, 300 ગુણ્યા 10% આપેલા તો 100 નીચે, 0 0 ગયું, 0 0 ગયું તો 30 રૂપિયા જવાબ આવશે. રૂપિયા 2000નું 10% લેખે એક વર્ષનું સાદું વ્યાજ. તો સાદું વ્યાજનું સૂત્ર છે I બરાબર PRT અથવા PRN છેદમાં 100. તો અહીં 2000 ગુણ્યા 10 ગુણ્યા 1 છેદમાં 100 કરશું, 0 0 0 0 તો અહીં 20 જવાબ આવશે. 10% લેખે એક વર્ષનું 2000 રૂપિયા છે, સોરી વિદ્યાર્થી મિત્રો, તો 2 શૂન્ય જશે તો અહીં 200 રૂપિયા જવાબ આવશે. આગળ છે દાખલા ગણો. અહીંયા વળતરના દાખલા, વ્યાજના દાખલા અને કુલરની કેટલી કિંમત થશે એ આપેલી છે. વેચાણ કિંમત શોધવાના દાખલા, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 2માં આપેલું છે માગ્યા મુજબ જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અવયવમાંથી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો xનો ગુણાકાર બીજા પદ સાથે તો 7x - y, અહીંયા પ્લસ 7y નો ગુણાકાર, અહીંયા આપણે 7x - y, તો હવે 7x વર્ગ માઇનસ xy, 7 7 49 xy અને 7y નો વર્ગ. એ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 4માં આપણે હેતુલક્ષી પ્રશ્નમાં ખાલી જગ્યા પૂછાયેલી છે. પેલું આપેલું છે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. R ત્રિજ્યા અને h ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh. ટૂંકમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખવાનું છે. નંબર 2 મીટર લંબાઈ ધરાવતા સમઘનનું પૃષ્ઠફળ. સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકીને આપણે લંબાઈ બરાબર 6L નો વર્ગ, તો L નો વર્ગ તો 2 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 અને 6 ચોક 24 મીટરનો સ્ક્વેર થશે. 1 ઘન મીટર બરાબર કેટલા લીટર? તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થશે. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે πr વર્ગ h. તો આપણે આ રીતે બધા સૂત્ર પાકા કરી લેશું. એના પછીનું આપેલું છે સમઘનનું ઘનફળ અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ. દાખલાનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 5માં એમાં હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. જે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો. અહીં આપેલું છે 2/3 - 2 ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે -2/2 અને 3/2 એને પ્લસ બનાવવા માટે આપણે એને ઉપર લઈ જઈશું. તો 3/2 આવશે, 2/2 આવશે, તો 3નો વર્ગ 9, 2નો વર્ગ 4. તો પેલું વિધાન સાચું છે. બીજામાં આધાર સરખા છે, ગુણાકાર છે તો ઘાતનો સરવાળો 5 વત્તા -10, તો વત્તે ઓછે ઓછા, ઓછા 10 તો -5 જવાબ આવશે. તો બીજું ખોટું છે -4ની -5 જવાબ આવશે. ત્રીજામાં આપેલું છે 0.0016નું પ્રમાણે સ્વરૂપ. તો અહીં 16 તો 1.6. હવે વચ્ચે દશાંશ ચિહ્ન મૂકીએ તો દશાંશ ચિહ્નથી દશાંશ ચિહ્ન વચ્ચે 3 એકમ આવે છે તો 10 ની 3 ઘાત, પણ દશાંશ અપૂર્ણાંક છે તો ઘાત માઇનસ આવશે. તો
તો જવાબ આવશે ખોટું. સામાન્ય સ્વરૂપ 3 ની -5 ઘાત, તો અહીં 3, 5 ઘાત તો ડાબી બાજુ 1, 2, 3, 4 અને 5 અને 0, તો અહીંયા 0.0003, તો એ સાચું આવશે. તો આ રીતે ખરા ખોટા લખવાના છે. એના પછીમાં દાખલામાં આપેલું છે કિંમત શોધો કોઈ પણની શૂન્ય ઘાત, તો જવાબ 1, માઇનસ ઘાતને પ્લસ કરવા નીચે લઈ જઈશું, તો 1/4 ગુણ્યા 2નો વર્ગ 4 થશે. તો અહીં આપણે સાદું રૂપ આપશું સરવાળો, તો 5/4, 4 4 ઉડી જશે, તો 5 જવાબ આવશે. આધા સરખા ભાગાકાર, તો ઘાતની બાદબાકી, તો 5 - 8ની ઘાતની બાદબાકી કરશું તો -3 જવાબ. પ્લસ કરવા માટે આપણે એને છેદમાં લઈ જઈશું, તો -4/3 ઘાત -64 જવાબ આવશે. તો આ રીતે દાખલા ગણવાના છે. એના પછી પ્રશ્ન નંબર 6 માં આપેલું છે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ, તે જ માત્ર જણાવવાનું છે. બેંકમાં વધારે રકમ જમા કરાવીએ તો વધારે વ્યાજ મેળવી શકાય. રકમ વધારે તો વ્યાજ પણ વધારે, રકમ ઓછી તો વ્યાજ પણ ઓછી. તો સમપ્રમાણ. કોઈ એક કાર્ય માટે કારીગરની સંખ્યા વધે તો કાર્ય પૂરું કરતા લાગતો સમય. જો ઓછા કારીગર કામ કરે તો વધારે સમય લાગે, વધારે કારીગર કામ કરે તો ઓછો સમય લાગે. તો અહીં વ્યસ્ત પ્રમાણ આપેલું છે. એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. જો વસ્તી વધે તો જમીનનું ક્ષેત્રફળ ઘટે, અને વસ્તી ઓછી હોય તો જમીનનું ક્ષેત્રફળ વધારે ભાગમાં આવે. તો વ્યસ્ત પ્રમાણ. ભરેલ ટાંકી અને તેને ખાલી કરતા લાગતો સમય, તો એ સમપ્રમાણ. જેટલી ભરેલી હોય એટલું સમય લાગે. ટાંકી વધારે ભરેલી હોય તો વધારે સમય લાગે, ટાંકી ઓછી ભરેલી હોય તો ઓછો સમય લાગે. તો અહીંયા સમપ્રમાણ આવશે. એના પછી દાખલા છે, એના પછી માગ્યા મુજબમાં અવયવ પાડો આપેલા છે, એના પછી દાખલામાં અવયવ પાડો અને ભાગાકાર કરો. પ્રશ્ન નંબર 8માં આપેલું છે માગ્યા મુજબ જવાબ લખો. એમાં આપણને એક ગ્રાફ આપેલો છે જેમાં સમય અને તાપમાન આપેલું છે. 9 વાગે કેટલું તાપમાન હતું, તો 35.5, 10 વાગે 36, 11 વાગે 39, 12 વાગે 38.5, 1 વાગે 36.5, 2 વાગે પણ 36.5 અને 3 વાગે 37. તો આ તાપમાનની ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે દર્દીનું તાપમાન 36°C કયા સમયે હતું, તો 10 AM. સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું હતું, તો 1 વાગે અને 2 વાગે સરખું હતું. બપોરે 12 વાગે દર્દીનું તાપમાન શું હતું, તો 38.5°C હતું. સમયની કઈ કલાક દરમિયાન દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાવાય છે, તો 10 વાગે અને 11 વાગે એ બંને સમયે વધી રહ્યું છે. સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન સૌથી વધુ કેટલું જણાય છે, તો સૌથી વધુ છે 29°C 11 વાગે જણાય છે. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછી રેખિક આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં આપણને અલગ અલગ વર્ષની પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થઈ એનું કોષ્ટક આપેલું. 2019માં 8 વખત, 2020માં 10 વખત, 2021માં 5 વખત, 2022માં 12 વખત અને 2023માં 9 વખત. તો આપણે રેખિક આલેખ અહીં દોરવાનો છે. એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ ઉપર વર્ષ અને વાય અક્ષ ઉપર દિવસોની સંખ્યા. તો એ રીતે આપણે 2019, 2020 નીચે વર્ષ દર્શાવી લેવાના છે. તો એ વર્ષને અનુરૂપ પ્રમાણમાં 1 સેમી બરાબર 1 દિવસ લઈને આપણે એ કરવાનું છે. તો આ તો ધોરણ 8નું ગણિતના હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન. દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 ઝડપથી આવી જશે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવો વિડીયો ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.